નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરીએ કે કોરોનાની બીજી લહેર રોજ હજારો લોકોના જીવ લઈ રહી છે। આ આફત વચ્ચે ત્રીજી લહેર ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે, જેને લોકોને ડરાવી દીધા છે। જો કે આ સમય ડરવાનો નથી, વૈજ્ઞાનિક અભિગમ રાખી મજબૂત રીતે તૈયારી કરી સામનો કરવાનો છે। ત્રીજી લહેરને લઈ ચિંતા વધારે છે, કેમ કે ખતરો બાળકો પર છે। ત્રીજી લહેરમાં બાળકો સીધા સંક્રમણની ઝપેટમાં આવી શકે છે। સુપ્રીમ કોર્ટે પણ ત્રીજી લહેરને લઈને સરકારની શું તૈયારી છે તે સવાલ કર્યા। જો મહામારીની ત્રીજી લહેર આવી તો લોકોના જીવ બચાવવાનો શું પ્લાન છે? સુપ્રીમ કોર્ટનો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે બીજી લહેર વચ્ચે ત્રીજી લહેરની તૈયારી કરો। આ જ મુદ્દે જુઓ કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક। દેશમાં કોરોનાની બીજી લહેર સુનામી બનીને હાહાકાર મચાવી રહી છે, ત્યારે હવે વૈજ્ઞાનિકો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે। બીજી લહેરમાં સૌથી વધુ યુવાનો નિશાના પર આવી ગયા, પરંતુ ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવે તેવી ચેતવણી આપવામાં આવી રહી છે। ત્યારે ત્રીજી લહેરને ડામવા સરકાર પર તમામ તૈયારીઓમાં લાગી ગઈ છે। દેશ અત્યારે કોરોનાની બીજી લહેરના માર સામે ઝઝૂમી રહ્યો છે। એક મહિનાથી દરેક રાજ્ય શહેરમાં એક જ પ્રકારે લોકો તડપી રહ્યા છે। મહામારીના આ સમયમાં આ દર્દભર્યો સમય ક્યારે સમાપ્ત થશે તે કોઈ કહી શકે તેમ નથી। વચનો, પ્રયાસો અને આશ્વાસનો કોરોનાની આ બીજી લહેર સામે ઠાલા પુરવાર થઈ રહ્યા છે। આફત વચ્ચે ચિંતા કોરોનાની ત્રીજી લહેરને લઈ પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈ સુપ્રીમ કોર્ટે ખૂબ ગંભીર અને અણિયાળા સવાલ કર્યા। ત્રીજી લહેરને લઈ ચિંતા, ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની આશંકા, બાળકોના રસીકરણ અંગે સરકારે વિચારવું જોઈએ। બાળકો સંક્રમિત થયા તો માતા પિતા શું કરશે? માતા પિતા હોસ્પિટલમાં રહેશે? સરકાર પાસે શું પ્લાન છે? સુપ્રીમ કોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈ મેન પાવરના સંકટને લઈને પણ ચિંતા વ્યક્ત કરી। બીજી લહેરને કાબૂમાં લેવા મેન પાવર નથી, ત્રીજી લહેર માટે પણ મેન પાવર નહીં હોય। સરકાર ફ્રેશ ગ્રેજ્યુએટ નર્સ તબીબનો ઉપયોગ કરી શકે? સુપ્રીમ કોર્ટે સરકારને અત્યારથી જ થર્ડ વેવને લઈ બેકઅપ પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છે। દેશના વૈજ્ઞાનિકો પણ કહી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે। ક્યારે આવશે તેનો અંદાજો પણ તેમને આપી દીધો છે। સપ્ટેમ્બર-ઓક્ટોબર એટલે કે નવરાત્રિની આસપાસ ત્રીજી લહેર આવશે, જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું હશે અને ઠંડીની શરૂઆત થશે। માટે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે આપણે અત્યારથી જ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરવી પડશે। નહીંતર ફરીથી એવી જ સ્થિતિ થશે જેવી પહેલી અને બીજી લહેરમાં થઈ છે। બીજી લહેરને લઈને કોઈ તૈયારી ન કરવામાં આવે, પરિણામ ઓક્સિજન નથી, બેડ નથી। ઓક્સિજન સંકટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિકોને કોરોનાની ત્રીજી લહેરની જે ચેતવણી આપી તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે। દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકોનું શું થશે, જેમના પર સૌથી મોટો ખતરો ગણવામાં આવી રહ્યો છે। બાળકો માટે હજુ કોઈ કોરોના વેક્સિન નથી। આગામી દિવસોમાં તેમના પર ખતરાની વાત એટલા માટે પણ કહેવામાં આવી રહી છે કેમ કે જેવી રીતે વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે, અલગ અલગ વયના લોકોને નિશાન બનાવી રહ્યો છે,
પહેલી લહેર, મોટા ભાગના કેસ 50 વર્ષથી વધુ વયના. બીજી લહેર, યુવાનો પણ આવ્યા ઝપેટમાં. ત્રીજી લહેર, બાળકો પર તોળાતો ખતરો. ત્રીજી લહેરને લઈ કેટલીય આશંકાઓ એવી છે કે જેમાં 6 થી 12 વર્ષના બાળકો પર વધુ ખતરો ગણવામાં આવી રહ્યો છે. બીજી લહેર વચ્ચે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ, કેમ કે કોઈ ગેરંટી નથી કે ત્રીજી લહેર ક્યારે આવશે, કોને કેવી રીતે નિશાન બનાવશે. માટે બાળકોને લઈને ડર વધુ છે. ત્રીજી લહેરમાં તે વાતનું ધ્યાન રાખવું પડશે કે હવે 18 વર્ષથી કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક DGCIને એપ્લિકેશન આપી છે, જેને જલ્દી ટ્રાયલ માટે મંજૂરી મળી શકે છે. હવે દેશ સામે સૌથી મોટો પડકાર તે જ છે કે કેવી રીતે બાળકોને કોરોનાની આગામી લહેરથી બચાવી શકાય, કેવી રીતે સમય રહેતા પૂરી તૈયારી કરી લેવામાં આવે, કેમ કે બીજી લહેરમાં જે હાલ થઈ રહ્યા છે તે સહન કરવા મુશ્કેલ છે. અને હવે તો વાત બાળકોની છે, એટલે બીજી લહેર સામે પણ લડવાનું છે અને ત્રીજી લહેરની પણ તૈયારી કરવાની છે. દેશ કોરોનાની બીજી લહેર સામે દર્દથી કણસી રહ્યો છે. બીજી લહેરે દેશને જેટલું દર્દ અને પીડા આપી, તેની સામે પહેલી લહેર તો કંઈ નથી લાગતી. ત્યારે સવાલ થાય છે કે બીજી લહેર જેવી ઘાતક હશે ત્રીજી લહેર? ઝડપથી રસીકરણથી ત્રીજી લહેર રોકી શકાશે? બીજી લહેરે દેશની કમર તોડી નાખી છે, તેવામાં ત્રીજી લહેર આવી ગઈ અને કોઈ તૈયારી ન થઈ તો પછી શું થશે? તે સાંભળીને જ ડર લાગે છે. માટે જ સુપ્રીમ કોર્ટે પૂછી લીધું, કાલે કેસ વધી ગયા તો શું કરશો? હોસ્પિટલો પાસે ઓક્સિજન સ્ટોરેજની ક્ષમતા છે? દેશની મોટાભાગની વસ્તી ગામડાઓમાં, માત્ર શહેરો પૂરતું ન વિચારી શકાય. ગ્રામીણ ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરનો કેવી રીતે મુકાબલો કરશે? ચારે બાજુથી તૈયાર રહેવું પડશે. કોઈ બેદરકારી નહીં ચાલે. કોરોનાની ત્રીજી લહેરનો સમય ભલે નક્કી ન હોય, પણ ત્રીજી લહેર આવવાની છે તે નક્કી છે. ત્રીજી લહેર આવવાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કેમ કે વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. પહેલી લહેરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિના કારણે સંક્રમણ ઓછું હતું, પણ બીજી લહેરમાં વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું. આ શક્તિશાળી વાયરસ સામે આપણી રોગપ્રતિકારક શક્તિ અને સાવધાની ન રાખવાને કારણે બીજી લહેર ઘાતક બની ગઈ. ત્રીજી લહેરને લઈ હજુ સુધી કોઈ નક્કર જાણકારી નથી. શું બીજી લહેર કરતાં વધુ ઘાતક હશે ત્રીજી લહેર? શું વાયરસ ત્રીજી લહેરમાં પોતાનું સ્વરૂપ બદલશે? જે પણ હોય, બધાએ સાવધાન રહેવું જરૂરી છે. વૈજ્ઞાનિકોની ચેતવણીને નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે, કેમ કે બીજી લહેરમાં દેશની જે સ્થિતિ થઈ તે એટલા માટે થઈ કે બીજી લહેરને લઈ કોઈ અલર્ટનેસ નહોતી. સરકારો ઊંઘથી ઝડપાઈ, લોકો પણ બેદર્ક રહ્યા, ન કોઈ તૈયારી થઈ. તેવું જ પરિણામ આજે આખો દેશ ભોગવી રહ્યો છે. ઓક્સિજનને લઈને હાહાકાર છે, બેડને લઈ રઝળપાટ છે, દવાઓની અછત છે. મહિનાઓથી આ જ ચાલી રહ્યું છે. ફરી આવી સ્થિતિ દેશ ન જુએ તે માટે ત્રીજી લહેરને લઈ અત્યારથી જ તૈયારીની જરૂર છે. કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં 1,47,000થી વધુ બાળકો ઝપેટમાં આવી ગયા. છેલ્લા 2 મહિનામાં લગભગ 50,000 બાળકો મહારાષ્ટ્રમાં સંક્રમિત થયા. તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ત્રીજી લહેર બાળકો માટે કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે. કોરોનાનો વધતો કેર, માસૂમો પર વાયરસનો કેર, બીજી લહેરમાં બાળકો ઝપેટમાં. કોરોનાને કારણે દેશમાં સ્થિતિ વધુ કથળી રહી છે. ગમે તેટલી સ્વાયત્ત સેવાઓ ઊભી કરવામાં આવે ઓછી પડી રહી છે. લાખોમાં આવતા નવા કેસ અને હજારોની મોતની સંખ્યા લોકોને ડરાવી રહી છે. પ્રથમ લહેર કરતાં આ વખતે કોરોનાનો રાક્ષસી પંજો બાળકો પર પડ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી છે, ત્યારે હવે આ જીવલેણ વાયરસ માસૂમોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા જણાવે છે કે રાજ્યમાં 1 થી 10 વર્ષના 1,47,420 બાળકો અત્યાર સુધીમાં કોરોના વાયરસના શિકાર બન્યા છે. બાળકોમાં સંક્રમણના સૌથી વધુ કેસ માર્ચ અને એપ્રિલ માસમાં જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં દરરોજ સરેરાશ 500 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં 11 થી 20 વર્ષના 3,33,926 બાળકો અને યુવાનો અત્યાર સુધીમાં વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મુંબઈમાં બાળકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીએમસીના આંકડાઓ પર નજર કરીએ તો ગત વર્ષે 10 વર્ષ સુધી ઉંમરના 11,080 બાળકો કોરોના સંક્રમિત થયા હતા અને 17ના મોત નિપજ્યા હતા. ડોક્ટરના મતે પહેલી લહેરની તુલનાએ હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા 1.5 થી 2 ગણી વધારે છે. જે બાળકોના મોત કોરોનાથી થયા તેમાં મોટા ભાગના ન્યુમોનિયાના પણ શિકાર હતા. બાળકો ઝડપથી સાજા થાય છે. જો કે કોરોનાની મહત્વની વાત એ છે કે બાળકોમાં સંક્રમણ જરૂરથી થાય છે, પરંતુ તેઓ જલ્દીથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે. કોરોનાને કારણે બાળકોમાં મૃત્યુદર ઓછો છે, જે સારા સંકેત છે. અનેક બાળકોએ કોરોનાને માત આપવાની ઘટનાઓ પણ સામે આવી છે, જે એક શુભ સંકેત માનવામાં આવે છે. મુંબઈની મોટી હોસ્પિટલમાં બાળકોના મોતની સ્થિતિ. મુંબઈના પરેલ સ્થિત વાડિયા હોસ્પિટલમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં 5 બાળકોના જીવ સંક્રમણને કારણે ગયા છે. જો કે વર્ષ 2020માં માત્ર 3 બાળકોના નિધન કોરોનાને કારણે થયા હતા. પહેલા પીકમાં એટલે કે મે-જૂન 2020 દરમિયાન અહીં 76 બાળકો સંક્રમિત થયા હતા, તો બીજા પીક એટલે કે માર્ચ-એપ્રિલમાં 103 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. કંઈક આવી જ સ્થિતિ મુંબઈ સેન્ટ્રલના BYL નાયર હોસ્પિટલમાં પણ છે. અહીં 30 એપ્રિલ સુધી 43 બાળકો સંક્રમિત થયા બાદ એડમિટ થયા અને એપ્રિલ મહિનામાં 4 બાળકોના મોત નિપજ્યા. મૃતકોમાં 3 નવજાત હતા અને એકની ઉંમર 11 વર્ષ હતી. મૃતકોમાં એક 9 મહિનાનું બાળક પણ હતું. મહાલક્ષ્મીમાં SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોઈ બાળકનું પહેલું મોત માર્ચમાં નોંધાયું. બીજી લહેરમાં પણ પહેલી લહેરની જેમ બાળકોના મામલાઓ સામે આવી રહ્યા છે. દરરોજ કોરોના સંક્રમિત 4 થી 5 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, પરંતુ તેમાં કોરોનાના સૌમ્ય લક્ષણો જોવા મળે છે. તાત્કાલિક ઉપચાર શરૂ થવાથી તેઓ સ્વસ્થ પણ થઈ જાય છે. બીએમસી સ્વાસ્થ્ય વિભાગ મુજબ માર્ચ મહિનામાં 0 થી 10 વર્ષના 1285 અને 11 થી 20 વર્ષના 4045 યુવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા. મોટાઓની ભૂલથી બાળકોને કોરોના. લોકડાઉનમાં છૂટછાટ આપવાથી લોકો બહાર આવવા જવા લાગ્યા. આ દરમિયાન નિયમોના ઉલ્લંઘનથી કોરોનાની ઝપેટમાં આવી ગયા, જે બાદ તેઓ જાણતા અજાણતા પરિવારમાં કોરોના કેરિયર પુરવાર થઈ ગયા. ઘરના વડીલો અને યુવાનો ઘરની બહાર જાય છે અને ઘરમાં આવીને સીધા બાળકોના સંપર્કમાં આવે છે. તેવા સંજોગોમાં બાળકોને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. જલ્દીથી રિકવરી થઈ જાય છે બાળકો. માર્ચ અને એપ્રિલમાં ભલે જે કેસ વધ્યા, પરંતુ બાળકોને વધુ પરેશાની નથી પડી. ડોક્ટરોનું માનીએ તો બાળકોની ઇમ્યુનિટી સારી હોય છે. બાળકોમાં શરદી તાવના માઇલ્ડ લક્ષણ જોવા મળે છે અને 3 થી 4 દિવસમાં તેઓ રિકવર થઈ જાય છે. ગુજરાતમાં આ વખતે ફેલાયેલ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ લાગવાની સાથે સાથે બાળકો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. 2 થી 7 દિવસના નવજાત બાળકોમાં પણ કોરોના હોવાનું સામે આવતા તબીબોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતમાં આ સમયે ઝડપથી સંક્રમિત કરતા કોરોનાની બીજી લહેર ખાસ કરીને નવજાતથી લઈને 5 વર્ષ સુધીના બાળકો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહી છે. ચિંતાજનક એ બાબત છે કે નવજાત બાળકોની માતાને કોરોના ના હોવા છતાં
નવજાત બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા બાળકોમાં 2 દિવસથી લઈને 7 દિવસના બાળકોનો સમાવેશ થાય છે. કોરોનાની આ બીજી લહેર બાળકો માટે અતિ જોખમી બની રહી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોમાંથી 3 બાળકોના 23 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં કોરોનાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે બાળકોના ડોક્ટરનું કહેવું છે કે નવજાત બાળકો દુગ્ધપાન કરતા હોય તેવા બાળકોને માતાના દૂધમાંથી કોરોનાનું સંક્રમણ નથી લાગતું. આથી માતા પોઝિટિવ હોય તો પણ નવજાત બાળકોને સારી રોગ પ્રતિકારક શક્તિ માટે પણ દુગ્ધપાન કરાવવું